ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં એએમસી અને આહનાના પ્રતિનિધિઓ વચ્ચે મળેલ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો। ખાનગી હોસ્પિટલ જે એએમસી સાથે કરારબદ્ધ નહીં હોય તેના માટે કોરોનાના દર્દીઓની સારવારના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। સરકારે સૂચવેલા 9,000ના કોવિડ પેકેજ સામે 8,100 રૂપિયા ભાવ નક્કી કરાયો છે। આ અંગે વધુ જાણકારીઓ મેળવીએ સંવાદદાતા કુશાંગ સોની પાસેથી। કુશાંગ, નવા દર ખાનગી હોસ્પિટલ માટે નક્કી કરવામાં આવ્યા છે કોરોનાના દર્દીઓ માટે, શું વધુ વિગતો? જી કુશાંગ, તો એચડીયુ વોર્ડના 12,600ના બદલે ઘટાડો કરી 10,000 ભાવ નક્કી કરવામાં આવ્યા છે। માત્ર આઈસીયુ વોર્ડમાં સારવાર લેતા દર્દીઓના 18,050ના સ્થાને ભાવ ઘટાડો કરીને 14,500 ભાવ કરવામાં આવ્યા છે। ફરી એક વખત અમારા સંવાદદાતા કુશાંગ સોનીનો સંપર્ક થયો છે। કુશાંગ, શું વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? ખાનગી હોસ્પિટલ માટે કોરોના દર્દીઓના દર નક્કી કરવામાં આવ્યા છે। બિલકુલ, આજે આહના અને અમદાવાદ મહાનગરપાલિકા વચ્ચે જે બેઠક મળી હતી, ખાનગી હોસ્પિટલો માટે દર્દીઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। સરકારે પહેલા જે 9,000નું કોવિડનું પેકેજ જાહેર કર્યું હતું, હવે તેના સ્થાને 8100 રૂપિયા ખાનગી હોસ્પિટલ લઈ શકશે। આ એ ખાનગી હોસ્પિટલો છે જેણે અમદાવાદ મહાનગરપાલિકા સાથે કરાર નહીં કર્યા હોય। એચડીયુ વોર્ડના 12,600નો ભાવ હતો તેને ઘટાડીને 10,000 કરવામાં આવ્યો છે। માત્ર આઈસીયુ વોર્ડમાં એટલે કે બાયપેપ પર જે દર્દીઓ હોય તેમને 18,050ના સ્થાને 14,500 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવે છે અને વેન્ટિલેટર પર એટલે કે ઓક્સિજન બાયપેપ ઉપર જે દર્દીઓ સારવાર લેતા હોય તેમને 21,850 ભાવ હતા, જે ઘટાડીને 17,500 નક્કી કરવામાં આવ્યા છે। તાત્કાલિક ધોરણથી આ જે ભાવ છે તેને અમલી બનાવવામાં આવશે। જે પણ ખાનગી હોસ્પિટલો આ પૈસા સિવાય વધારાનો ચાર્જ લેશે તો તેની સામે અમદાવાદ મહાનગરપાલિકા સરપ્રાઇઝ ચેકિંગ કરી અને આગામી સમયમાં કડકમાં કડક કાર્યવાહી કરશે। અને આ ખૂબ મહત્વનો નિર્ણય છે કારણ કે કોરોનાનો કેસ અત્યારે ચોક્કસથી અંકુશમાં આવ્યા છે, તેવા સંજોગોમાં ખાનગી હોસ્પિટલો ઓછા દર્દીઓના કારણે ઉઘાડી લૂંટ ન ચલાવે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જી કુશાંગ, તમામ જાણકારી બદલ આપનો આભાર। તો ખાનગી હોસ્પિટલ જે એએમસી સાથે કરારબદ્ધ નહીં હોય તેના માટે કોરોનાના દર્દીઓના દર નક્કી કરવામાં આવ્યા છે।